સુરત શહેરના ઝોન 3 હેઠળ આવતા વિવિધ પોલીસ મથકોમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે નાશ કરવામાં આવ્યો હતો. મૈદરપુરા, ચોક બજાર, લાલગેટ, કતારગામ અને સિંગણપોર પોલીસ મથકોમાં અલગ અલગ કેસોમાં જપ્ત કરાયેલા લાખો રૂપિયાના દારૂ પર રોલર ફેરવી કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મામલતદારની હાજરીમાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. સુરત શહેર પોલીસના ઝોન 3 હેઠળ આવતા મહિદરપુરા, ચોક બજાર, લાલગેટ, કતારગામ અને સિંગણપોર પોલીસ મથકોમાં નોંધાયેલા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. કુલ 95 કેસમાં જપ્ત કરાયેલી 11,218 દારૂની બોટલો ઉપર રોલર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા અંદાજે 19,52,000 રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ, મામલતદાર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.